કે પારસમણી આ નામ કેવી રીતે આવ્યું? આની પાછળનું કોઈ લોજિક ખરું કે કઈ રીતે તમને વિચાર આવ્યો? આ તમારું સજેશન હતું કે બીજા કોઈએ તમને કીધું હતું? કઈ રીતે? ફર્સ્ટ હું વાત કરું તો હું તો માર્કેટિંગનો માણસ હતો અને હું સુરતની અંદર બીજી પ્રોડક્ટ વેચતો હતો. હું પારસમણીનો માલિક પણ હતો. પારસમણી ઓલ ઓવર પહેલેથી નામ હતું અને એ વિપુલભાઈ માલાણીની કંપની હતી. બરાબર. એ સુરતની અંદર એનું નાનું એવું કામ હતું અને હું માર્કેટિંગમાં હતો. તો મને એવું કીધું કે ભાઈ તમે માર્કેટિંગ સંભાળો અને હું મેન્યુફેક્ચર કરું ને આપણે મોટું કરી. એટલે હું પારસમણી કંપનીમાં જોઈન્ટ થયો. એટલે એ પારસમણી નામ તો મારી પહેલેથી જ હતું અને એ વિપુલભાઈએ પસંદ કરેલું ને એને એટલે પસંદ કરેલું કે એને એ સ્વામિનારાયણ સંપ્રદાયના ખાસ ભગત છે. એટલે એને એના ધર્મકુળ કે એના સ્વામીએ એવું સજેસ્ટ કરેલું કે ભાઈ આ નામ રાખો. એટલે ત્યારથી નામ અમે રાખીને આજે પણ એ નામને અમે ખૂબ ફોલો કરીએ. વાહ ભાઈ.